આજના દિવ્ય સત્સંગમાં પ્રાણના પ્રકાર અને પ્રાણનું અલૌકિક રહસ્ય જાણીશું. પ્રાણ એ જીવન છે, પ્રાણ એ બ્રહ્મ છે, પ્રાણ એ આત્મા છે. આ પ્રાણ, મુખ્ય પ્રાણ એક જ છે. પણ જેવી રીતે વીજળી એક જ છે, પણ વીજળી દ્વારા અલગ અલગ ઉપકરણો ચાલે છે. એ વીજળીથી પંખો પણ ચાલે, એ વીજળીથી ફ્રીજ પણ ચાલે, એ વીજળીથી ઘરઘંટી પણ ચાલે. એટલે વીજળી એક, પણ એના કાર્ય અલગ અલગ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય. તેવી જ રીતે પ્રાણ તો એક જ છે, પણ એ પ્રાણના અલગ અલગ કાર્યો એ વહેંચાયેલા છે. જેમાં પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન, આ 5 પ્રાણ છે. આ 5 પ્રાણ જ્યારે સરખી રીતે વ્યવસ્થિત ચાલે અને વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરે ને, ત્યારે મનુષ્યનું શરીર તંદુરસ્ત રહે છે, નિરોગી રહે છે, રોગમુક્ત રહે છે અને મનુષ્ય આ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકે છે. પહેલાના સમયમાં જે મહાપુરુષો હતા, જે ઋષિમુનિઓ હતા, એ ઋષિમુનિઓ પાસે આ વિજ્ઞાન હતું, પ્રાણોનું વિજ્ઞાન હતું. પ્રાણોને કેવી રીતે વ્યવસ્થિત કરવા, કેવી રીતે સરખા કરવા, કેવી રીતે પ્રાણોનું કાર્ય સરખું કરવું, એ બધી ધ્યાન વિધિ એ મહાપુરુષોની પાસે હતું. આ બધું જ્ઞાન તે જાણતા હતા. ઉપનિષદોમાં શું લખેલું છે? પ્રાણો, પ્રાણનું વિજ્ઞાન. પ્રાણ ઉપર જ ઉપનિષદ લખાયેલા છે. મહત્વપૂર્ણ પ્રાણ છે. જે પ્રાણને ઓળખી જાય, પ્રાણને જાણી લે, જેને પ્રાણને સરખા કેવી રીતે કરવા એનું જ્ઞાન થઈ જાય, તે મનુષ્ય મહાપુરુષ થાય છે. અને એ આ વિશ્વ બ્રહ્માંડમાં જીવોને કલ્યાણનો માર્ગ બતાવે છે. આપણા શરીરમાં પ્રાણ એ સૌથી મહત્વપૂર્ણ છે. અને આ પ્રાણ નો મહાસ્ત્રોત સૂર્ય છે, જેમાંથી આપણને પ્રાણ મળે છે, પ્રાણ ઉર્જા મળે છે. પૃથ્વીમાંથી પ્રાણ ઉર્જા મળે છે, એટલે કે ફળ, ફૂલ, શાક, વનસ્પતિ, એમાંથી પ્રાણ ઉર્જા મળે છે. બ્રહ્માંડમાંથી પ્રાણ ઉર્જા મળે છે. આ વિશ્વ બ્રહ્માંડમાં અત્ર તત્ર સર્વત્ર પ્રાણ ઉર્જા ફેલાયેલી છે. ત્યાંથી પણ આપણને પ્રાણ ઉર્જા મળે છે. અને પ્રાણ ઉર્જાને લીધે જ આપણે જીવતા રહીએ છીએ. હવે આ 5 પ્રાણ ને સરખા કેવી રીતે કરવા, કેવી રીતે વ્યવસ્થિત કરવા, આની ધ્યાન સાધના, આની વિધિ તો કોઈ બ્રહ્મવેતા મહાપુરુષની પાસે જ હોય છે. કેમ કે કોઈ મનુષ્યનો મુખ્ય પ્રાણ બરાબર નથી હોતો, તો કોઈનો અપાન બરાબર નથી હોતો, તો કોઈનો વ્યાન બરાબર નથી હોતો, તો કોઈનો ઉદાન બરાબર હોતો નથી. અને એના કારણે જ એ મનુષ્યને રોગ થાય છે. રોગ થવાનું મુખ્ય કારણ આ પ્રાણ જ છે. પ્રાણની ગતિ અસ્તવ્યસ્ત થઈ, પ્રાણની ગતિ અસ્થિર થઈ, એટલે મનુષ્યના શરીરમાં રોગ થાય છે. જે અવયવમાંથી જ્યાંથી પ્રાણ જતા રહે એ અંગ નિષ્ક્રિય બને છે અને
ત્યાં રોગ ઊભો થાય છે, કાં તો એ અંગ શરીરમાંથી બહાર નીકાળી દેવું પડે છે, જે અંગમાંથી પ્રાણ જતા રહે, જે નિષ્ક્રિય થઈ જાય. કેમ કે પ્રાણ જ અમૂલ્ય છે ને. જેવી રીતે આ શરીરમાંથી પ્રાણ જતા રહે અને શરીરને કેમ પંચ તત્વોમાં વિલીન કરી દેવામાં આવે છે કે બાળી દેવામાં આવે છે, તેવી રીતે શરીરના કોઈ અંગમાંથી જ્યારે પ્રાણ જતા રહે ને ત્યારે મનુષ્યને રોગ થાય છે અને એ પ્રાણ વગરનું અંગ મનુષ્યને બહાર કાઢી દેવું પડે છે. કેમ કે પ્રાણ દ્વારા જ આ શરીરની ક્રિયા, શરીરનું સંતુલન થાય છે. આ પ્રાણ જે મુખ્ય પ્રાણ છે, પ્રાણ તે મુખ્ય પ્રાણ હૃદયમાં હોય છે. એ પ્રાણનું કાર્ય હૃદયના ધબકારા, હૃદયની સ્થિતિ, હૃદયની ગતિ, આ બધું મુખ્ય પ્રાણનું કાર્ય છે. હવે જેનો આ પ્રાણ અસ્તવ્યસ્ત થઈ જાય એને હૃદય રોગ થાય, હૃદયની દિવાલ જાડી થાય, ધબકારા વધે, ધબકારા ઘટી જાય, હૃદયની નળીઓ બ્લોકેજ થાય. બરાબર. પ્રાણ પછી અપાન. અપાન વાયુ મૂળાધારમાં સ્થિત છે. ગેસ નીકળવાનું કાર્ય, મૂત્ર વિસર્જન, મળ વિસર્જન, માસિક ધર્મ, આ બધું અપાન વાયુ સાથે જોડાયેલું છે. જેનો અપાન વાયુ અસ્તવ્યસ્ત થઈ જાય એને મળ માર્ગની, મૂત્ર માર્ગની, ગર્ભાશય સંબંધિત બીમારીઓ અને સમસ્યા થાય છે. એના પછી આવે સમાન વાયુ, જે પેટમાં મણિપુર ચક્રમાં, જેને કહેવાય અગ્નિ, ત્યાં સ્થિત છે. આ બંને પ્રાણને, પ્રાણ અને અપાન બંનેનું કાર્ય બરાબર રીતે થાય છે કે નહીં તે જોવે છે. વત્તા અગ્નિ જે પણ ભોજન લો એ ભોજન પચાવવામાં, પાચન રસો ઉત્પન્ન કરવામાં, પિત્તરસ ભેળવવામાં, એ બધામાં આ સમાન વાયુ નો બહુ મોટો મહત્વનો ભાગ છે. હવે જેનો આ સમાન વાયુ બરાબર ન હોય ને એને ભૂખ ન લાગે, ખાધેલું બરાબર પચે નહીં, એના કારણે શરીરમાં અશક્તિનો અહેસાસ થાય. પ્રાણ, અપાન અને સમાન. પછી આવે વ્યાન વાયુ. વ્યાન વાયુ આખા શરીરમાં વ્યાપ્ત છે. શ્વાસ પ્રશ્વાસની ગતિ, જ્ઞાન તંતુઓ, કોશિકાઓ ને બરાબર રાખવી, એ બધું કાર્ય વ્યાન વાયુનું છે. અને ઉદાન વાયુ જે કંઠમાં સ્થિત છે. હવે આ વાયુ ડોક બરાબર સીધી રાખે, શરીરને ટટ્ટાર રાખે, હાથ પગ ખંભા બરાબર વ્યવસ્થિત રીતે રાખે, એ કાર્ય ઉદાન વાયુનું છે. આ પાંચે પ્રાણ જેના વ્યવસ્થિત રીતે કાર્ય કરતા હોય, બરાબર પોતાનો ધર્મ સંભાળીને રહેતા હોય, એનું જીવન રોગમુક્ત રહે છે. એટલે તમે જુઓ, પહેલાના ઋષિમુનિઓ, પહેલાના મહાપુરુષોનું આયુષ્ય કેટલું બધું હતું. એ જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી એ સ્વસ્થ અને નિરોગી રહેતા હતા. વૃદ્ધાવસ્થામાં પણ તેમને કોઈ રોગ ન હતા. કેમ કે પ્રાણની ગતિ એ જાણતા હતા કે કેવી રીતે પ્રાણ ને સ્થિર રાખવા, કેવી રીતે આ પ્રાણની ગતિ બરાબર થાય તે માટે કાર્ય કરવું, એ બધું આ વિજ્ઞાન જાણતા હતા. માટે 120 વર્ષનું પૂર્ણ આયુષ્ય તે જીવતા હતા. અને અત્યારમાં હાલમાં પણ એવા બ્રહ્મવેતા મહાપુરુષો છે જે હાલમાં પણ રોગમુક્ત નિરોગી જીવન જીવી રહ્યા છે. કેમ કે તે પણ પ્રાણ અને પ્રાણનું વિજ્ઞાન
જાણે છે. આ પ્રાણ ઉર્જા ને સાચવવી, ભીતર રાખવી અને એનો સદુપયોગ કરવો તે આપણો ધર્મ છે. લગભગ આ મનુષ્યો આ પ્રાણ ઉર્જાનો ખોટો વપરાશ કરે છે, જેમ કે વ્યર્થ વાતોમાં, રાગ દ્વેષમાં, ઈર્ષા અહંકારમાં ખોટો વ્યય કરી દે છે અને પ્રાણ ઉર્જા શરીરમાંથી ઘટી જાય છે. અને પ્રાણ ઉર્જા શરીરમાંથી ઘટી જાય એટલે નવા નવા રોગો ઊભા થાય છે. માટે પ્રાણ ઉર્જા લો, પ્રાણ ઉર્જા ભીતર રાખો અને પ્રાણ ઉર્જા કેવી રીતે વધે, એનો વિકાસ કેવી રીતે થાય એ માટે મનન મંથન અને નિધિધ્યાસન કરો. જ્યારે આ પ્રાણ મહાપ્રાણમાં ભળી જશે, જ્યારે આ પ્રાણ શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય થઈ જશે, ત્યારે આ પ્રાણનો સંચાર, આ પ્રાણની ઉર્જા તમારા આખા શરીરમાં વ્યાપ્ત થઈ જશે. અને પછી તમે જે પણ કાર્ય કરશો ને એ ભક્તિ થઈ જશે, જે કાર્ય કરશો એ સાધના થઈ જશે, જે કાર્ય કરશો એ કાર્યથી સર્વનું કલ્યાણ થઈ જશે. કેમ કે તમારા એક એક ડગલાથી, એક એક તમારા બોલથી, એક એક તમારી ક્રિયાથી આ પરમ પ્રાણના કિરણો, આ પરમ પ્રાણના તંતુઓ આ વિશ્વ બ્રહ્માંડમાં ફેલાશે. આ પ્રાણની સૌથી વધારે ઉર્જા આપણા શરીરમાં જે કર્મેન્દ્રિયો છે ત્યાં હોય છે અને તેના દ્વારા એ વ્યક્ત થતી હોય છે. જ્યારે આત્મા પરમાત્માનો યોગ થાય, જ્યારે પ્રાણ મહાપ્રાણમાં ભળી જાય, ત્યારે તમારા હાથમાંથી પણ એ પ્રાણના સ્પંદનો, એ મહાપ્રાણના સ્પંદનો નીકળતા હોય છે. અને આ હાથમાંથી નીકળતા પ્રાણ દ્વારા વિશ્વ બ્રહ્માંડનું કલ્યાણ, આ જીવોનું કલ્યાણ થતું હોય છે. તમારા જીવનમાં કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ ક્રિયા થાય ને એટલે સૌથી પહેલા ઉર્જા તમારા હાથ પર દેખાય. હાથ પરથી તમે અનુમાન લગાવી શકો કે વ્યક્તિ શું કહે છે, શું કહેવા માંગી રહ્યો છે, કેવો છે, શું કહેશે, કે એની સ્થિતિ કેવી છે, હાથ પરથી ખબર પડી જાય. તમે કોઈને આમ હાથ કરો એટલે એને ખબર પડે કે મને કંઈક કહેવા માંગે છે, કંઈક બોલવા માંગે છે. ઘણાના હાથમાંથી ભય નીકળે, ઘણાના હાથમાંથી દુશ્મની નીકળે, ઘણાના હાથમાંથી રાગ દ્વેષ નીકળે, ઘણાના હાથમાંથી તારું મારું નીકળે, ઘણાના હાથમાંથી વેર ભાવ નીકળે અને ઘણા દિવ્ય આત્માઓના હાથમાંથી પ્રેમ નીકળે, અમીરસ નીકળે, જ્ઞાન ગંગા નીકળે. એટલે હાથ પરથી ખબર પડે કે તમારી કઈ સ્થિતિ છે. પડે છે ને. કોઈ વખત ઘરે મમ્મી કે પત્ની કોઈ જમવાનું બની ગયું હોય અને કોઈ વખત થાળી ધીરેથી મૂકે તો ખબર પડે કે હા ઈસ ઓકે, બરાબર છે. થાળી હાથથી જોરથી પછાડે તો ખબર પડે કે બરાબર મૂળ છે નહીં. સૌથી વધારે ઉર્જા ક્યાં? હાથમાં. પછાડે એટલે તમે જોયું કે કોઈને બહુ ક્રોધ આવે, કોઈને બહુ ગુસ્સો આવે તો સૌથી પહેલા એ શું કરશે? તકિયો ફેંકશે, વાસણ ફેંકશે, ડોલ ફેંકશે, બધું ફેંકશે. કેમ કે હાથમાંથી ઉર્જા બહાર નીકળે, ક્રોધની ઉર્જા બહાર નીકળે. એ સૌથી વધારે અસર પહેલા ક્યાં થાય? હાથ ઉપર થાય. અને કોઈએ કઈ ભૂલ કરી હોય તો કોઈને પગ મારે કે આમ કોણી મારે કે આમ મોઢું મારે? ના. શું મારે? સટાક દઈ ગાલ ઉપર લાફો. ક્યાંથી મારે? હાથથી. કેમ કે સૌથી વધારે ઉર્જા ક્યાંથી બહાર નીકળે? હાથમાંથી બહાર નીકળે. એટલે હાથ બહુ મહત્વપૂર્ણ છે. આ પંજા બહુ મહત્વપૂર્ણ છે. જ્યારે
આત્મા પરમાત્મા એક થાય, પ્રાણ મહાપ્રાણ સાથે એક થાય ત્યારે કર્મેન્દ્રિય યોગ થાય. હાથ પણ તમે હાથ દ્વારા પણ જે કરો એ તમારો યોગ થઈ જાય. એટલે સતત જાગૃત રહો અને તમારા હાથ તરફ ખાલી તમે નજર રાખો કે મારા હાથની શું સ્થિતિ છે, મારા હાથની શું અવસ્થા છે. જો તમારા હાથ ક્યાં ઉપયોગમાં આવે છે, સારા કાર્યમાં ઉપયોગમાં આવે છે, નરસા કાર્યમાં ઉપયોગમાં આવે છે, ક્યાં ઉપયોગમાં આવે છે, અને આ હાથ એ તમારા ભીતરનો અરીસો જ છે, મનનો અરીસો એ હાથ જ છે ને. અને મનના ભાવ, મનના તરંગો એ સીધા હાથ દ્વારા જ વ્યક્ત થાય છે. જેમ કે મહાપુરુષો જ્યારે આશીર્વચન આપે, જ્યારે મહાપુરુષો જીવના શિષ્યના માથા પર હાથ મૂકે કે આજ્ઞા ચક્ર પર હાથ મૂકે, એટલે એ પ્રેમના સ્પંદનો, એ ચેતનાના સ્પંદનો, એ કલ્યાણના સ્પંદનો શિષ્યને મળે છે. અને એના કારણે જ આપણને ખૂબ સારું લાગે છે, ખૂબ ગમે છે, સાથે સાથે આપણું કલ્યાણ પણ થાય છે. કેમ કે મહાપુરુષોનો કર્મેન્દ્રિય યોગ થઈ ગયો હોય છે, એટલે સદા તેમના હાથમાંથી દિવ્ય ઉર્જા, દિવ્ય ચૈતન્ય અને જ્ઞાન વરસતું રહે છે. માટે તમારા હાથ પર નજર રાખો. કોઈ ભીતરથી ચોર હોય, ચોરી કરતું હોય તો તેના હાથ ક્યાં જશે ચોરી કરવા માટે? કોઈ રાગ દ્વેષ કરતું હોય તો એના હાથ આમ આંગળી ચીધવામાં જ જશે કે આને આમ કર્યું મારી જોડે, આને આમ કર્યું મારી જોડે. બરાબર? અને કોઈ ભક્ત હશે, સત્સંગમાં હશે, જ્ઞાનમાં હશે, બંને ઉર્જા આપસમાં પોતાની ઉર્જા જ સાચવેલી રાખશે. કોઈના તરફ આંગળી રાખશે નહીં, ક્યાં આંગળી કરશે નહીં, કોઈને દોષ દેશે નહીં. ઉર્જાને સાચવી લીધી. આ પ્રણામ કર્યું ને, પ્રાણને સાચવ્યા, પ્રણામ કર્યું, પ્રણામ પ્રાણ, આ પ્રાણને સાચવી લીધા, સંજોઈ લીધા, ભીતર રાખી લીધા. પ્રણામ. હવે આ તો થયો હાથ. હવે બીજી પ્રાણ ઉર્જા પગ. બીજા નંબરે પગમાંથી ઉર્જા વહેતી થાય છે. પગ પરથી તમને ખબર પડે ને કે વ્યક્તિનો મૂળ કેવો છે, કે શું થયું. જેમ કે તમારા ઘરમાં તમારો દીકરો બહારથી આવ્યો, દીકરી બહારથી આવી, કે તમારા સ્વામી બહારથી આવ્યા, તો એના પગ પરથી તમને ખબર પડી જાય કે આજે શું થયું. દીકરો સ્કૂલમાં ઝઘડીને આવ્યો હોય, કોઈને બોલીને આવ્યો તો ઢબ 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 પગ પછાડતો આવશે, એટલે ખબર પડશે કે આજ કંઈક થયું છે. નોકરીમાં, ધંધામાં કંઈ થયું હોય અને તમારા સ્વામી ધબ 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 પગ પછાડતા હોય તો ખબર પડે કે આજે કંઈક થયું છે. અને ધીરે ધીરે શાંતિથી આવે તોય ખબર પડે કે આજે બરાબર છે. એટલે પગથી પણ આ પ્રાણ ઉર્જા બહાર નીકળતી હોય છે, વહેતી હોય છે. માટે ગુરુચરણમાં પહેલા હાથ અભય વરદાનનું બહુ મહત્વ છે, અને બીજું પગ ચરણ પૂજા, ચરણામૃતનું બહુ મહત્વ છે. કેમ કે જીવંત સદગુરુના ચરણોમાંથી દિવ્ય ઉર્જા, દિવ્ય જ્ઞાન, દિવ્ય ચૈતન્ય અને એ મહાપ્રાણ સદાય વરસતા હોય છે. જ્યારે શિષ્ય ચરણ પૂજા કરે છે, ચરણામૃત લે છે, ત્યારે શિષ્ય ફક્ત જળ પીતો નથી, ફક્ત પાણી પીતો નથી, પણ એ મહાપ્રાણને ભીતર લે છે, એ મહાપ્રાણને ભીતર ઉતારે છે, એ મહાપ્રાણને ગ્રહણ કરે છે. એ જળના માધ્યમથી એ મહાપ્રાણ લે છે. અને જ્યારે એ મહાપ્રાણ સૂક્ષ્મણા નાડીમાં લે છે ત્યારે શિષ્યનું પરમ કલ્યાણ અવશ્ય થાય છે. માટે જ અભય વરદાન અને ચરણ પૂજાનું ખૂબ મહત્વ છે. હવે કર્મેન્દ્રિય યોગમાં ત્રીજું આવે છે વાણી. વાણી પરથી પણ તમને ખબર પડે કે આ વ્યક્તિનો સ્વભાવ કેવો છે, એના વિચાર કેવા છે, એનું મન કેવું છે, ખબર પડે ને. કોઈ પ્રેમથી બોલાવે તો ખબર પડે કે આને પ્રેમથી બોલાયો, કોઈ ઊંચા અવાજે બોલે તોય ખબર પડે કે આ મને ઊંચા અવાજે બોલ્યો, પડે ને. એ પણ પ્રાણ ઉર્જા જ છે.
એટલે તમે નાના બાળકને જુઓ, એને કદાચ શબ્દોની ખબર ન પડતી હોય, વાક્યની ખબર ન પડતી હોય, પણ જો તમે એને પ્રેમથી બોલાવશો ને તો તરત તમારી પાસે આવશે. ને જો તમે ગુસ્સાથી બોલાવશો, આંખ કાઢીને બોલાવશો તો તમારી પાસે નહીં આવે. કેમ કે દરેક જીવ, આ મનુષ્ય છે ને, ચેતનાની ભાષા થોડી થોડી સમજે છે. તમે ચૈતન્યની ભાષા સમજો, શબ્દ તો પછી, પહેલા ચેતનાની ભાષા સમજો. અને જેનો વાણી પર સંયમ હોય એની જીવનમાં ખૂબ પ્રગતિ થાય છે. તમે તમારા હાથ પર, તમારા પગ પર, તમારી વાણી પર ધ્યાન આપો કે હું શું બોલું છું, હું કેવું બોલું છું, કોને કેવું કહું છું. એ ધ્યાન આપો તમે શું બોલો છો. તમે જે બોલી રહ્યા છો ને એ જ તમને પાછું મળશે, એ યાદ રાખશો. કેમ કે તમે જે ઉર્જા આપશો એ જ ઉર્જા તમને પાછી મળશે. તમે સકારાત્મક ઉર્જા આપશો, સકારાત્મક ઉર્જા પાછી મળશે. નકારાત્મક ઉર્જા આપશો, નકારાત્મક પાછી મળશે. બરાબર? એટલે જેટલો તમારી વાણી પર સંયમ, એટલી જ તમે આ માર્ગમાં પ્રગતિ કરી શકશો. માટે પ્રાણ મહાપ્રાણમાં ભળતા કર્મેન્દ્રિય યોગ થાય છે. આગળ આવે આ બધા ઘણા પ્રમાણો છે કે આધ્યાત્મિક માર્ગમાં તમે કઈ કક્ષાએ પહોંચે. હાથ પરથી કહી શકાય, પગ પરથી કહી શકાય ને કે કયો મનુષ્ય ક્યાં જાય છે, કયા સ્થાને જાય છે, એના પરથી કહી શકાય કે ક્યાં પહોંચ્યું છે. તમારા ચરણ જો સદગુરુ સાનિધ્યમાં જ જતા હોય, સદગુરુ સત્સંગમાં જતા હોય, ધ્યાનમાં જતા હોય, સાધનામાં જતા હોય, તો કહી શકાય કે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો. પછી જો તમારા પગ ચોરી માટે જતા હોય, જુગાર માટે જતા હોય, દારૂ માટે જતા હોય, તો કહી શકાય કે તમે નિમ્ન કક્ષામાં, નિમ્ન યોનિમાં જશો. એવી રીતે હાથ પરથી કહી શકાય ને કે તમે ધંધો કરો છો તો કેવી રીતે તમે કમાઓ છો. ખોટું કરીને પૈસા લો છો હાથથી, સાચું કાર્ય કરી પૈસા લો છો, કોઈને છેતરીને પૈસા લો છો, કોઈને ડૂબવીને પૈસા લો છો. એની પરથી કહી શકાય કે તમારી ગતિ કેવી હશે. અને વાણી, તમે વાણી કેવી બોલો છો એના પરથી કહી શકાય કે તમારી કક્ષા કઈ હશે, તમારી ગતિ કેવી હશે. એવી જ રીતે મૂળાધારમાં જે દિવ્ય કુંડલીની શક્તિ, દિવ્ય ઉર્જા રહેલી છે, તે ઉર્જાનો તમે સદુપયોગ કર્યો, કઈ દિશામાં કર્યો, એના પરથી ખબર પડે કે આ માર્ગમાં તમે કેટલે આગળ વધશો. દરેક મનુષ્યની પાસે સર્જન શક્તિ રહેલી છે. એ સર્જન શક્તિનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો, કઈ દિશામાં કરો છો, એ તમારા પર નિર્ભર છે. કોઈ એ સર્જન શક્તિનો ઉપયોગ ચિત્રકલામાં કરે, કોઈ મ્યુઝિકમાં કરે, કોઈ નૃત્યમાં કરે, કોઈ આધ્યાત્મિક માર્ગમાં કરે. જેને આધ્યાત્મિક માર્ગમાં કર્યો એ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ ગયા, પરાકાષ્ઠાએ પહોંચી ગયા. અને જેને એ શક્તિનો ઉપયોગ વ્યર્થ વાતોમાં, જડતામાં કર્યો, તે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ ગયા. માટે તમારા પર આધાર છે કે એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો. દરેકની પાસે શક્તિ તો છે જ. એવી જ રીતે મળ વિસર્જન. જે મનુષ્ય અતિ વિચાર કરતું હોય ને, જેને બહુ વિચાર આવતા હોય, એને કબજિયાતની તકલીફ, મળ વિસર્જનમાં ખૂબ વાર લાગે. 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક થાય. જેને અતિ વિચાર આવતા હોય, અનુભવ લઈને જુઓ. અને જે નિર્વિચાર હોય, જેના વિચારો સકારાત્મક હોય, સારા હોય, એ તરત જ મળ વિસર્જન કરી બહાર આવી જશે. એને જરાય વાર લાગશે નહીં. આ પ્રમાણ છે. તમારો યોગ થયો કે નહીં એનું પ્રમાણ તમારા શરીર પર દેખાય જ. તમારા હાથમાં દેખાય, તમારા પગમાં દેખાય, તમારી વાણીમાં દેખાય, તમારા બીજા દ્વાર પર દેખાય, તમારી આંખ પર દેખાય, તમારી નાસિકા પર દેખાય, તમારા કર્ણ પર દેખાય. તમારો યોગ થયો કે નહીં, આત્મા પરમાત્માનો યોગ થયો છે કે નહીં, પ્રાણ મહાપ્રાણમાં ભળ્યા છે કે નહીં, એ તમારી ઉપર તરત જ દેખાય. અને જેના પ્રાણ મહાપ્રાણમાં ભળી જાય ને, એનો કર્મેન્દ્રિય યોગ સફળ થાય છે.
એટલે એ જે પણ કાર્ય કરે, જે પણ બોલે, જે પણ ક્રિયા કરે એ બધું યોગ થઈ જાય છે. કેમ કે તેની વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય છે. અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મના દર્શન અને બ્રહ્મનો અનુભવ તેને થાય છે. માટે આ પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન આ 5 પ્રાણને સરખા કરવાના છે. આ 5 પ્રાણને વ્યવસ્થિત કરવા છે. આ 5 પ્રાણ જ્યારે પોતાનો ધર્મ સંભાળી લે ને ત્યારે મનુષ્યનું કલ્યાણ થાય છે. પહેલાના જે ઋષિમુનિઓ હતા એમની પાસે જ્યારે ગુરુકુળમાં શિષ્યો આવતા, સાધકો આવતા, ત્યારે કેટલા વર્ષો સુધી એ આ પ્રાણની ગતિને સરખી કરવા માટે ધ્યાન સાધનામાં બેસાડતા હતા. કોઈ શિષ્યને કહે કે તારે જંગલમાં જવાનું, લાકડી લઈને આવવાનું, રોજ તારે આ કાર્ય કરવાનું. કોઈને એવું કાર્ય આપે કે તારે રોજ અગ્નિ જોડે બેસવાનું, કોઈને એવું કાર્ય આપે કે તારે રોજ નદીએ જવાનું, જળમાં રહેવાનું, કોઈને એવું કાર્ય આપે કે તારે રોજ આકાશ સામું જોવાનું અને આટલું બોલવાનું, કોઈને એવું કાર્ય આપે કે તારે ખાડા ખોદવાના અને ત્યાં બીજ વાવવાના. એટલે ઋષિ મુનિઓને ખબર પડતી હતી કે આનો આ પ્રાણ વ્યવસ્થિત નથી, તો એ બરાબર કાર્ય કરે એ માટે તેને કઈ પ્રકૃતિ સાથે જોડવું, કઈ સેવા તેને આપવી અને એ પ્રમાણેની સેવા એને આપતા અને એના કારણે એનો એ પ્રાણ સરખો થતો અને 5 પ્રાણ સરખા વ્યવસ્થિત કાર્ય થતા અને એના કારણે તેની આધ્યાત્મિક પ્રગતિ થતી હતી. આ પ્રાણની ગતિ અસ્તવ્યસ્ત થાય, પ્રાણ અસ્થિર થાય એટલે અલગ અલગ વિભિન્ન પ્રકારના રોગો થાય. જેમ કે અતિ વિચાર આવવા, ડિપ્રેશન, તણાવ, કબજિયાત, પેટના રોગ, હૃદયના રોગ, આ બધું પ્રાણની અસ્તવ્યસ્તતા જ છે. જો મહાપુરુષો પાસેથી તમને આ પ્રાણને સરખા કરવાની, પ્રાણને સ્થિર કરવાની, આ પ્રાણને બરાબર કરવાની વિધિ જો તમને મળે તો થોડા જ સમયમાં આ પ્રાણ સરખા થઈ જાય છે, વ્યવસ્થિત થઈ જાય છે અને પ્રાણ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે. એટલે આ શરીરમાં જે જીવન છે એ પ્રાણ છે, જે આત્મા છે એ પ્રાણ છે, જે બ્રહ્મ છે એ પ્રાણ છે. સર્વસ્વ પ્રાણ, પ્રાણ અને પ્રાણ જ છે. માટે પ્રાણને ઓળખો, પ્રાણને જાણો, પ્રાણનો અનુભવ કરો, પ્રાણની અનુભૂતિ કરો. એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. આ વૃક્ષોમાં શું છે? પ્રાણ છે, નિર્વિચારતા છે. એટલે એની પાસે તમે બેસો એટલે તમને પ્રાણ મળે. પ્રાણ મળે એટલે ગમે. નદી પાસે મહાપ્રાણ, નદી પાસે બેસો, નદીમાં સ્નાન કરો, પ્રાણ મળે એટલે ગમે. સૂર્ય નીચે પ્રાણ મળે એટલે ગમે. પર્વત પાસે પ્રાણ મળે એટલે ગમે. મહાપુરુષોની પાસે પ્રાણ મળે એટલે ગમે. બધે પ્રાણ જ છે. માટે પ્રાણની અનુભૂતિ કરી આ મનુષ્ય જીવન સાર્થક કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.